ગોખાધર ગામડી પ્રાથમિક શાળા ખાતે બાળકોને શિયાળાની સિઝનમાં જરૂર 51 જોડી બૂટ મોજાનું વિતરણ જલારામ બાપા પરિવાર તરફથી કરવામાં આવ્યું। શિયાળાની ખૂબ જ ઠંડીના કારણે બાળકોને રક્ષણ મળે અને બાળકોનું શાળા તરફ આકર્ષણ રહે, બાળકોનું સ્થાયીકરણ થાય તે હેતુથી શાળાના આચાર્ય મદારસિંહ ગોહિલના પ્રયાસો થકી જલારામ બાપાના ખાસ ભક્ત તરફથી શાળાના તમામ 51 બાળકોને સારી ક્વોલિટીના સફેદ બૂટ અને મોજા આપેલ। તેનું વિતરણ સાંતલપુર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સરોજબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં શિક્ષક સંઘના મંત્રી દિનેશભાઈ પંચાલ અને રણજીતસિંહ ગોહિલની હાજરીથી કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો। બૂટ મોજા પહેરીને શાળામાં દાતા તરફથી અગાઉ મળેલ ગણવેશમાં બાળકો ખૂબ જ આનંદિત દેખાતા હતા। પ્રાઇવેટ શાળા કરતાં સરકારી શાળાના બાળકોને ગણવેશ, દફતર, બૂટ, પુસ્તકો, ચોપડા વગેરે મેળવી વાલીઓ અને બાળકો ખૂબ જ ખુશ થયા હતા। આજના કાર્યક્રમમાં ખૂબ જ લાંબો સમય ટીપીઓ તરીકે સેવા આપી અન્ય જગ્યાએ બદલી થયેલ સરોજબેનને શાળા પરિવાર અને ગ્રામજનો વતી સાલ, સાકર અને શ્રીફળ આપી શુભેચ્છા આપવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક બીબી પટેલે કર્યું હતું। રિપોર્ટર શરદ દરજી, પાટણ।